આપ સૌનું સ્વાગત છે સહભાગી ભૂગર્ભ જળ માહિતી કેન્દ્રમાં. આપ સૌનું ફરીથી સ્વાગત કરવા માંગીશ. મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે એક ખુશ ખબર છે. અત્યારે આપણા જિલ્લામાં પાણીની ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરની સહાયથી અનોખું ભૂગર્ભ જળ માહિતી કેન્દ્ર શરૂ કરાયું છે. કેટલું જશે અને કેટલું બચત થશે એને ધ્યાનમાં રાખીને અહીંયા આપણે એક પાણીનું સર્વે કરીશું. આમ તો એને વોટર સિક્યુરિટી પ્લાન કહેતા હોઈએ છીએ, પણ એનું જે સર્વેયું કહીએ છીએ એ આપણા દેરોડી ગામનું પાણીનું સર્વેયું છે. જે અહીં ઓકડા આપે છે એ ટેન્કર છે, ટેન્કર એનો ઓકડો છે, એ ટેન્કર બરાબર 5000 લીટર આપણે લઈએ છીએ. મહેસાણાના આ માહિતી કેન્દ્ર ખેડૂતોને સજાગ કરવા માટે એક મજબૂત પગલું છે. અહીંયા ખેડૂતોને બતાવવામાં આવશે કે કેવી રીતે પાણીનું વોટર બજેટ બનાવવું અને ક્યાં ક્યાં પાણીને બચાવી શકાય. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. સંસ્થા દ્વારા અને કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા દ્વારા જે આજનું આયોજન કર્યું છે તેમાં આપ સૌનું જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીમાં મેઘાબેન પટેલ ટેકનિકલ એક્સપર્ટ તરીકે સ્વાગત કરું. જમીનના ભૂગર્ભ જળ માટે આટલી બધી અવેરનેસ અને આટલી જાગૃતિ રાખે છે તો એના માટે સરકારના ઘણા બધા વિભાગો દ્વારા પણ કામો કરવામાં આવે છે. કારણ કે હું એક સરકારના વિભાગમાં જોબ કરું છું એટલે જાણું છું કે આ જે સંસ્થાઓ દ્વારા તો થાય છે જ કામો અને એનાથી તમને ઘણી અવેરનેસ છે, જાગૃતિ છે. પણ એના સિવાય અમે વાત કરીએ એમ આપણે ફિલ્ડ ઉપર કે મનરેગા યોજનામાં આપણે આખા મહેસાણા જિલ્લાના તમામ ગામોમાં આપણે કોઈ પણ કામ ભૂગર્ભ જળને લગતું અથવા વરસાદી પાણીના ભેજ સંરક્ષણ માટેનું કે વોટર હાર્વેસ્ટિંગને લગતું કોઈ પણ કામ આપણે એમાં લઈ શકીએ છીએ. સામૂહિક લઈ શકાય છે અને વ્યક્તિગત પણ લઈ શકાય છે. એમાં તમારે એટલું જ હું માહિતી આપું છું કે તમારા ગામમાં જે બી જોબ કાર્ડવાળા જે હોય એના દ્વારા તમારી જે બી ગામની એનું જે સ્ટાફ હોય છે એના દ્વારા આપણે લેબર બજેટ દર વર્ષનું લેબર બજેટ નક્કી થાય છે. એમાં આયોજનમાં લેવડાઈ અને આ કામો મેક્સિમમ અત્યારે આજે ઝુંબેશ ચાલી રહી છે સુજલામ સુફલામ જળશક્તિ અભિયાન એ બધા જે ઝુંબેશ ચાલે છે એમાં અત્યારે ભૂગર્ભ જળને લગતા જ આપણા મહેસાણા જિલ્લો ડાર્ક ઝોનમાં છે. એટલે મેક્સિમમ કામો કરવા માટે કેન્દ્ર કક્ષાએથી રાજ્ય કક્ષાએથી એ કામોની ઉપર ફોકસ કરવા માટેની સૂચનાઓ મળે છે. તો જેથી ખેડૂતોને હવે ખબર પડી છે કે આપણે પાણીને આ રીતે કઈ રીતે કરવું છે. જે રીતે આપણે આ મકા બિલ્ડિંગનું આપણે રિચાર્જ સ્ટ્રક્ચરનું આપણે નમૂનો જોયો તમારી જમીનનું ધોવાણ થતું હોય તો ત્યાં ફાર્મ આઉટલેટ છે, નાલા એ રીતના કામો કરી શકો, ચેકડેમ બનાવી શકો, તળાવ બનાવી શકો. આ ઘણા બધા કામો કરી અને ગામમાં આપણે પાણીના શું કહેવાય કે સંગ્રહ માટેના અને ભૂગર્ભ જળમાં વધારો કરવાના ઘણા બધા કામો આપણે કરી શકીએ છીએ. સરકારની અમુક સ્કીમોમાંથી લાભ મળે છે. અમુક તમે જે ખેડૂતો જે જાગૃત છે જાતે પછી આ સંસ્થા છે અટલ ભૂજલ યોજના દ્વારા પણ આ વખતે રિચાર્જ સ્ટ્રક્ચરના 500 થી 600 કામો થવાના છે. તો કરી લઈએ. આ એક દિવસનો કાર્યક્રમ નથી, આ આપણું લાંબા ગાળાનું આયોજન છે. તમે હમણાં પણ બે વાત કરી ને કે આને લાંબા ગાળા સુધી ચલાવવું હોય તો કેવી રીતે ચલાવશું એમ. તો એક વખત આને ઉદ્ઘાટન થઈ જાય પછી લોકો આવતા જતા થશે. જ્યાં સુધી ઉદ્ઘાટન નહીં થાય ત્યાં સુધી આને કોઈને બતાવવામાં પણ રસ ના હોય તો આનું ઉદ્ઘાટન નથી થયું તો અહીંયા આવશે, અહીં જોશે તો કેવી રીતે કરશે એનો આપણે અહીંથી લાભ લઈશું, કંઈક શીખશું. અટલ ભૂજલ યોજના જે છે અટલ ભૂજલ યોજનાથી જે ડીપીએમએલથી જે કંઈ વધારેલા છે અધિકારીશ્રી એમને મારે એક જ રજૂઆત રહેશે કે આપણે અટલ ભૂજલ યોજનાના અંદર જેટલા અત્યારે ગામો છે અને જેટલી ગ્રામ પંચાયત છે ત્યાં ખેતી સૂત્રને બધા છે તો ત્યાં આ ઇન્ફોર્મેશન સેન્ટરની કેવી રીતે આપણે માહિતી આપી શકીએ. મેં આવો એક ઇન્ફોર્મેશન સેન્ટર અહીંયા ખેરવામાં છે જ્યાં તમે લાઈવ જઈને બધું જોઈ શકો, ડિમાન્ડ સાઇડ, સપ્લાય સાઇડ અને વૈજ્ઞાનિકો સાથે 5 મિનિટ ચર્ચા પણ કરી શકો. તો એવી એક માહિતી અટલ ભૂજલ યોજનાથી આપણે ફેલાવી શકીએ બહુ સારું. અને વાર્ષિક મારી ઈચ્છા છે કે અહીંયા એક કાર્યક્રમ એક વર્ષમાં એક વખત આપણે ઉજવીએ. એ જળ દિવસના ઉપર હોઈ શકે અને અર્થ ડે જે કહેવાય ને ધરતી દિવસ, ભૂમિ દિવસ એના ઉપર પણ હોઈ શકે. એટલે પ્રયત્ન કરીશું અમે રમેશભાઈ સાહેબ સાથે મળીને અને બીજી સંસ્થાઓ સાથે પણ કે આખા વર્ષમાં એક દિવસ અહીંયા આપણે ઉજવણી કરીએ તો ये अलग चलता रहेगा, है ना, ये कारवां चलता रहेगा. સારો બનાવવા માટે
અને ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરનો હું આભાર માનું છું કે આજે અટલ ભૂજલ યોજનાની અંતર્ગત જે સેન્ટર બનાવવાનું હતું એમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પસંદ કર્યું, બરાબર છે. તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પસંદ કર્યું અને હમણાં લાભ મળ્યો. અમારા જે ભૂગર્ભ જળના આપણે જે બચાવના જે બધા સાધનો હોય કઈ રીતે માપણી કરવી હોય એના વિશેનું અમારા ત્યાં એક પૂરતું એ એમને પૂરતું કરી આપ્યું. તો ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરનો હું ખૂબ આભારી છું. અને ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરે એવું નામ આપ્યું છે સહભાગી. આપણે એકલા નહીં, બધાની ભાગીદારીથી આગળ વધીએ તો જ થાય. સૂક્ષ્મ પિયત પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, સ્પ્રિંકલર છે, સાથે સાથે ટપક પદ્ધતિ છે, ઘણી બધી પદ્ધતિઓ છે. તેનો ઉપયોગ કરીને પાણીનો ઓછો વપરાશ કરો તો ખેતરમાં છે એ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ. ટપક પદ્ધતિની અંદર જરૂરી પ્રમાણમાં સતત ભેજ મળતો રહે એટલે છોડ છે એ 24 કલાક કામ કરે. ટપક પદ્ધતિ દ્વારા આપવામાં આવે તો છોડ છે આપણી જે પાક વાયેલો છે એને જરૂરી પ્રમાણમાં ભેજ એને મળ્યો અને કન્ટિન્યુઅસ ભેજ મળ્યો છે, એટલે કે સતત એના ભેજમાં એને ઊભું રહેવાનું થાય, બરોબર. આપણે ટપક પદ્ધતિ અને રેલાઇન પાણી એની અંદર ઉત્પાદનમાં ફરક પડે તેનું કારણ આ જ છે. ટપક પદ્ધતિની અંદર જરૂરી પ્રમાણમાં સતત ભેજ મળતો રહે એટલે છોડ છે એ 24 કલાક કામ કરે. જેમ હેમાબેન કહેતા હતા કે કોઈ સંસ્થા કામ કરે, સરકાર કામ કરે, કોઈ યુનિવર્સિટી કામ કરે, કોઈ ખેડૂત વ્યક્તિગત કઈ કામ કરે, એ છેલ્લે તો વ્યક્તિગત હોય છે. પરંતુ આજે આપણે બધા અહીંયા ભેગા થઈને અને ખરેખર આપણે સહભાગી બનાવી આપ્યું છે. એટલે રમેશભાઈ આ શરૂઆત જ બહુ સરસ સહભાગી થઈ છે. કેમ કે એવા જેટલા રિસોર્સ સેન્ટર અથવા તો માહિતી કેન્દ્ર બનેલા છે, માહિતી કેન્દ્રની સ્થાપના તો થઈ જાય છે, પરંતુ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી એ માહિતી કેન્દ્ર કેટલા ઉપયોગી બની રહે છે એ મને લાગે આપણે બધાને અનુભવ છે. બહુ ઓછા માહિતી કેન્દ્ર છે જે લાંબા ગાળા સુધી એનો જે ઉદ્યોગ છે, એનો હેતુ છે એ સાધી શકે છે. પરંતુ આજે ખરેખર બધી સંસ્થાઓ અહીંયા જે હાજર છે દિલથી આવેલા છે બધા લોકો. ડીઆરડીએથી પર જે બેન બેઠેલા છે અને ડીઆરડીએથી જે બેન આવેલા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એટલી બધી સંસ્થાઓ આટલો સહકાર આપે અને એટલો ઉત્સાહ બતાવે, ખરેખર એ મનને જીતી લે છે. એ તમને બધાને જણાવીને મને બહુ આનંદ થાય છે. અને હું અભિનંદન પણ પાઠવવા માંગુ છું મહેસાણાને કે આખા ગુજરાતના 33 જિલ્લાઓ છે એમાં પહેલો જિલ્લો છે જેના અંદર આપણે એક સહભાગી માહિતી કેન્દ્ર બન્યું. અને એ કહેવામાં મને બિલકુલ કોઈ સંશય નથી કે આ ડીએસસી નો નથી, આ આપણા ગુજરાતના જે ખેડૂત જે છે, ખેડૂત પરિવારોએ છેલ્લા 15 વર્ષથી જે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થા ખેતરે કરી છે. અત્યારે બહુ લિમિટેડ છે પણ ખેતરે કરી છે. ટ્રાઇબલ જે આપણો વિસ્તાર છે મેઘરજ, ત્યાં પછી મહેસાણા, બનાસકાંઠા, બધી જગ્યાએ જે કામગીરી થઈ છે અને ખેડૂતોએ જે સારું કામ કર્યું એના પરિણામ આવ્યા, એનાથી અમારો ઉત્સાહ વધ્યો કે આવી માહિતી કેન્દ્ર તો હોવું જોઈએ. કારણ છે કે આપણે પહેલા એક જ સિઝનમાં ખેતી થતી હતી, પછી 2 સિઝનમાં, હવે 3 સિઝનમાં. તમે જાઓ જ્યારે 3 સિઝન આપણે ઇરિગેશન કરીએ છીએ તો શોષણ પણ પાણીના સ્ત્રોતોનો એટલો જ થઈ જાય છે. પછી એ અભ્યાસમાંથી એક બીજી વસ્તુ જાણવા મળી કે આપણે જેટલા પાણી જોઈએ પાકને તેનાથી આપણે 140% વધારે વાપરીએ છીએ. એટલે ઘઉંને 100 લીટર પાણી જોઈતું હોય તો આપણે 140 લીટર પાણી આપીએ. મહેસાણામાં જ રમેશ સાહેબ, મહેસાણામાં જ કેમ કે આપણે ટોપ ઉપર છીએ, વિકાસના ઉપર ટોપ પર છીએ અને કુદરતી જે સંસાધન છે એના પણ શોષણના પણ ટોપ પર છીએ. એટલે એને આપણે સરભર કરવું છે અને એ સરભર કરવા માટે લાખો ખેડૂતો છે. 1, 2, 4 હજાર, 10,000 નથી, લાખો ખેડૂતો છે. લાખો ખેડૂત સુધી પહોંચવા માટે કોઈ એક ડીએસસી સંસ્થા
એક ગણપત યુનિવર્સિટી કે પછી એક ડીઆરડીએ કે નહીં પહોંચી શકે। એમાં સૌથી મોટું જે કામ કર્યું છે એટલે અમારે બધાને જે પ્રેરણા છે એ અટલ ભુજલ યોજનાએ પ્રેર્યા છે, આપણા વડાપ્રધાન સાહેબે પ્રેર્યા છે કે આ જે અટલ ભુજલ છે એ લોકોનો છે અને લોકો જેને સાચવે અને લોકો જેને ઉપયોગ કરે। એ જે અટલ યોજનાનો જે આપણો જે અભિગમ છે એ આપણે ડીએસસી સંસ્થાએ મહેસાણા અને ભુજના લગભગ 140 ગામમાં છેલ્લા 3-4 વર્ષથી આપણે કામ કરીએ છીએ। ગામે ગામ બજેટ બનાવીએ છીએ, ગામે ગામ લોકો વિચારે છે કે આવતા 5 વર્ષમાં કેટલું પાણી અમારે વપરાશ ઘટાડવું છે ને કેટલું પાણી આપણે એમાં નવો પેદા કરવું છે ને આ શોષણને અમારે અટકાવવું છે, કેમ કે અમારું પાણી એને તો શોષણ નહીં કરે, એને તો પોષણ કરે। તો આ જે અભિગમ છે એ 4 વર્ષ પહેલા એક વિચાર આવ્યો મને કે આપણે ગામે ગામ તો કામ કરીએ છીએ, પરંતુ આ તો એક દિવસ આપણે આ પ્રોજેક્ટ પૂરું થવાનું, આપણે ઓફિસમાં પાછા આવી જવાના ને ગામની કમિટીઓ છે એ પણ કંઈ બીજા કામમાં લાગી જશે। તો આજે અલગ જગાવવાનું છે, ચાલુ રાખવાનું છે, આંદોલનને ચાલુ રાખવાનું છે, એ કેવી રીતે રહેશે? તો એનું માહિતી કેન્દ્ર બનાવવું છે અને અમે એક્સિસ બેંક ફાઉન્ડેશન આપણી દાનદાતા સંસ્થા છે, એક્સિસ બેંકને જાણો છો તમે, એ લોકો ગ્રામ વિકાસ માટે દાન પણ આપે છે ને એના માટે એ લોકો તૈયાર થયા કે ડીએસસી આવું કરવા માંગતું હોય અને યુનિવર્સિટી એને સ્થાપવા માંગતું હોય તો અમે સપોર્ટ કરવા તૈયાર છીએ। આપણે રમેશભાઈ સાહેબ સાથે ફાયદો શું છે કે એમના ત્યાં દર વર્ષે 8 થી 10,000 ખેડૂતો અહીંયા આવે છે, તાલીમો માટે આવે જ છે એ સવારથી સાંજ અહીંયા પસાર કરે જ છે। તો આવા જ 1.5 કલાકનો અહીંયા આ ભૂગર્ભ માટે પણ આ બધા જ જે તંત્ર આપણે જોયા, સાધનો જોયા, એ જોઈ શકીએ તો કેટલું સુંદર કામ, કોઈને થાક ના લાગે, અમને પણ થાક નથી, રમેશભાઈ સાહેબને પણ થાક નથી, કેમ કે અમારું કામ છે તો અમે કરી આપ્યું, રમેશભાઈ સાહેબનું કામ છે એ કરશે અને આપનું જે કામ છે અહીંયા લોકોને મોકલવાનું એ આપ કરશો। અને આપને બધાને નિવેદન છે કે દરેક વ્યક્તિ પોતાનો એક પ્રયાસ કરે, મિનિમમ 100 લોકોને અહીંયા મોકલે, આજ નહીં પણ પ્રયાસ કરે કે દરેક માણસ 100 લોકોને મોકલે તો કેટલા લોકો થઈ જશે? તમે મલ્ટીપ્લાય કરો, 50 મલ્ટીપ્લાય 100 તો કેટલા લોકો આવી જશે? કેમ કે આ જે ભૂગર્ભ જળ છે ને એ સહિયારા પ્રયત્નથી થઈ શકે। આ અમારી અનુપમા છે, એના ખેતર હશે કોઈ જગ્યાએ, એ ત્યાં શોષ ખાડો કરશે અથવા તો રિચાર્જ કરશે તો ખબર પડી કે એનો ફાયદો બીજા ખેડૂતને મળી જશે અને બીજો ખેડૂત કઈ મહેનત જ ના કરતો હોય તો આ ભૂગર્ભ સાથે આ એક વિચિત્ર એક વ્યવસ્થા છે કે મહેનત કોઈ કરે અને આ લોકો બીજાને લઈને, એના માટે મહેનતમાં બધાને જોડાવાની જરૂર છે। એટલે હું તમને કહું છું કે તમે બીજાને મોકલો તો કેમ મોકલો? તમારા સ્વાર્થમાં, કેમ કે તમે કઈ ને કઈ જઈને કરવાના છો પણ એનો લાભ બીજાને મળશે તો બીજા લોકોને પણ મોકલો તો એકબીજાને લાભ મળે। આપણે બધા મળીને આ મહેસાણાને આ પાણીના શોષણના જિલ્લાથી બહાર કાઢીને પાણીના પોષણનો જિલ્લો બનાવવાનો છે, મજબૂત જિલ્લો બનાવવાનો છે અને જળ સુરક્ષિત મહેસાણા બનાવવાનો છે। એ સાથે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન।